દયા અને કરુણા આ બંને શબ્દમાં ફરક છે. દયા અને કરુણામાં ફરક છે. દયા એ પ્રાથમિક સ્ટેજ છે, જ્યારે કરુણા એ ટોપ લેવલનો સ્ટેજ છે. કોઈ વ્યક્તિને દુખી જોઈ, કોઈ વ્યક્તિને સમસ્યામાં જોઈ, કોઈ વ્યક્તિની તકલીફને જોઈ અને આપણે મદદ કરવા માટે દોડી જઈએ, એ દયાનો ભાવ છે. એ શરૂઆતનો સ્ટેજ છે. પણ દયા અને કરુણામાં ફરક શું કે દયા આપીને છૂટી જાય અને કરુણા છેક સુધી બંધાયેલી રહે. આ ફરક. કોઈક વ્યક્તિની તકલીફ જોઈ, એની સમસ્યા જોઈને આપણને દયા આવી, જઈ અને એને પૈસાની જરૂર છે તો પૈસા આપી દીધા, એને કપડાની જરૂર છે તો કપડા આપી દીધા, એને દવાની જરૂર છે તો દવા આપી દીધી, એને જમવાની જરૂર છે તો એને જમવાનું આપી દીધું. એની જે જરૂરિયાત છે એ આપીને આપણે છૂટા થઈ જઈએ છીએ. પછી એનું શું થયું એ જોવા માટે જઈએ છીએ. ચલો આજે આપણે જોયું કે માણસ ભૂખ્યો છે તો આપણે એને જમાડી દીધું, પણ હવે આવતીકાલે એનું શું થયું એનો વિચાર આપણે કરીએ છીએ? નહીં. આ દયા. દયા આપીને છૂટું થઈ જાય, એનું નામ દયા. પણ કરુણા છે ને છેક સુધી બંધાયેલી રહે. આટલો ફરક છે દયા અને કરુણામાં. બીજાની તકલીફને જોઈ અને જે ભાવ જાગે એ દયા, પણ એ ભાવ જાગ્યા પછી એની સમસ્યાને દૂર કરવા માટે થઈને પગ ચાલવા લાગે, એનું નામ છે કરુણા. આટલો ફરક છે દયા અને કરુણામાં. દયા જે વ્યક્તિ કરતો હોય ને એ વ્યક્તિ એવું ઈચ્છે કે બીજા લોકો મારા કામની નોટ કરે કે હું કેટલો દયાળુ છું, હું લોકોની કેટલી સેવા કરું છું, હું કેટલું દાન કરું છું, હું લોકોને કેટલી મદદ કરું છું, એની સમાજ નોંધ લે. દયા કરવા વાળો માણસ આવું ઈચ્છે કે હું આપું છું તો લોકો જુએ છે ને બરાબર કે નહીં, હું કોઈકને કપડાં આપી રહ્યો છું, હું કોઈકને ભોજન આપી રહ્યો છું, હું કોઈકને મેડિકલ સારવાર આપી રહ્યો છું, હું કોઈકના મકાન બંધાવી રહ્યો છું. દયા કરનાર વ્યક્તિના અંદર એ ભાવ રહેલો હોય, એ બધા જુએ. જ્યારે કરુણા એ નિરપેક્ષ ભાવથી વહેતી હોય છે. કોઈ જુએ કે ન જોઈએ, હું મારું કામ કરીશ. આ દયા અને કરુણામાં આટલો ફરક છે. દયા એટલે ફૂલદાનીમાં સજાવેલું પ્લાસ્ટિકનું ફૂલ, અને કરુણા એટલે છોડ ઉપર આપમેળે ઉગેલું ફૂલ. આટલો ફરક. ઘરની અંદર ફૂલદાનીમાં જે ફૂલ ભરાવીએ છીએ ને, એ ફૂલદાનીમાં મૂકેલું ફૂલ આપણે કેમ એને સજાવીએ છીએ કે લોકો જુએ, ગમવું જોઈએ, સારું લાગવું જોઈએ. જ્યારે એક છોડ ઉપર ફૂલ ખીલે, કોના માટે? એક છોડ ઉપર ફૂલ કોના માટે ખીલે છે? નિરપેક્ષ ભાવ. ખીલવું એ મારો સ્વભાવ છે, ખુલવું એ મારો સ્વભાવ છે, બીજાને સુગંધ આપવી એ મારો સ્વભાવ છે. મને કોઈક જુએ કે ન જુએ, હું મારું કર્તવ્ય સરસ રીતે કરીશ. અને ખુલે. પછી એને જોઈને કોઈ કેમ કે ના સરસ, હો કેટલું સરસ ફૂલ ખીલ્યું છે. એની પાસે જઈને કોઈ કેમ એને તોડે, એને સૂંઘે, એને માથામાં ભરાવે, ત્યાં કોટ ઉપર ભરાવે, એ સેકન્ડ થિંગ છે, પણ એના માટે નથી ખુલ્યું. કોઈક એને જુએ કે ન જુએ, એને વખાણે કે ન વખાણે, એને સૂંઘે કે ન સૂંઘે, એનાથી એને કોઈ મતલબ નથી. દયા અને કરુણામાં આટલો ફરક છે વાલા. દયાળુ વ્યક્તિના ઊંડાણમાં મનમાં એવો ભાવ રહેલો હોય કે લોકો દુખી થવા જોઈએ અથવા દુખી રહેવા જોઈએ. કારણ કે દુખી હશે તો હું કોઈકની દયા કરીશ,
કોકના ઉપર દાન કરીશ. દયાળુ માણસને અંદર એવો ભાવ થોડો ઘણો હોય, કરુણા એવું નહીં છે.